મિત્રો આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। સુરતના લિંબાયત વિસ્તારમાં પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા। સુરતમાં જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા છે। લિંબાયત પોલીસની હદમાં દરોડા પાડવામાં આવ્યા છે અને ફરી એક વખત પોલીસ ઊંઘતી ઝડપાઈ છે। સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરીને 30 જુગારીઓને ઝડપી પાડ્યા છે। સન્ની નામના અડ્ડા પર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી। શહેરના રંગીલા ટાઉનશીપના ટેરેસ પર જુગારધામ ચાલતું હતું। જર્જરિત બિલ્ડિંગના ટેરેસ પર આ જુગારધામ ચાલતું હતું અને એસએમસીએ રેડ પાડીને જુગારીઓને રંગે હાથ ઝડપી લીધા છે। બાંબુ વડે પ્લાસ્ટિક બાંધીને જુગારધામ ચલાવાઈ રહ્યું હતું। એસએમસીની ટીમ દ્વારા એમ્બ્યુલન્સનો ઉપયોગ કરીને રેડ પાડવામાં આવી હતી તેવું સૂત્રો જણાવી રહ્યા છે। ત્યારે રેડ દરમિયાન સોનુ પટેલ નામનો યુવક પોલીસથી બચવા માટે ટેરેસ પરથી જ કૂદી પડ્યો હતો અને યુવકને ઈજા પહોંચતા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો છે। ત્યારે જુગારધામ ચલાવનાર મુખ્ય આરોપી સન્ની હાલમાં ફરાર છે। લિંબાયત પોલીસના નાક નીચે ચાલતા જુગારધામ પર સ્ટેટ મોનિટરિંગ સેલે મોટી કાર્યવાહી કરી છે અને લિંબાયત પોલીસની પેટ્રોલિંગ અને કામગીરી સામે અનેક સવાલો પણ ઊભા થયા છે। રિપોર્ટર સુનિલ ગાંજાવાલા, લોકમૈત્રી ન્યૂઝ, સુરત।